સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. વણ તેડા વેલા મારે મંદિર આવો. વણ તેડા વેલા મારે મંદિર આવો. મન કોડે મોહન મીઠી વેણુ રે વજાવો. મન કોડે મોહન મીઠી વેણુ રે વજાવો. એતે કરીને મુજને એતે કરીને મુજને હસીને બોલાવો. બોલાવો બોલાવો. સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. રંગના રંગીલા મુજને રંગ લાગો તારો. રંગના રંગીલા મુજને રંગ લાગો તારો. કેડે ફરે છે જીવન પ્રાણય મારો. કેડે ફરે છે જીવન પ્રાણય મારો. મુક્તાનંદ કે છે મારો. મુક્તાનંદ કે છે મારો જન્મ સુધારો. સુધારો સુધારો. સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. આવી આવી મારા તનડાના તાપ નિવારા રે. સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. સહજાનંદ સ્વામી મહારાજની. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. હમણાં તમે અને અમે બધા આ કોરોના મહામારીના હિસાબે લોકડાઉનમાં છીએ. વાલા ભક્તો, આમ જોઈએ તો આ દુઃખ ભગવાને જેમ સૂડીનું દુઃખ કાટે મટાડે એ રીતે આપણે ઘણા સુખી છીએ, છતાં પણ ચેતતા નર સદા સુખી એ ન્યાયે. સ્વયંભૂ આપણે એવું અત્યારે જીવન જીવીએ
ઘણો બધો સરકારશ્રી તરફથી ને પબ્લિક માટેથી ઘણો સપોર્ટ, ઘણા પ્રકારની વાત, ઘણા પ્રકારના નિવેદનો આવે છે. આપણે એનો અમલ કરવો જોઈએ, કારણ કે આ જીવન છે એ મહામૂલું જીવન બહુ અગત્યનું છે. આ મનુષ્ય દેહે કરીને ઘણા બધા કાર્યો કરવાના હોય છે. આપણે ઘણા બધા જવાબદાર છીએ. તમારી અને અમારી જવાબદારી ઘણી મોટી છે. તો એને લક્ષમાં રાખી સમય પ્રમાણે જીવન જીવવું, શક્ય બને ત્યાં સુધી બહારના ડામાડોળને અત્યારે ટાળવા. જે સોશિયલ ડિસ્ટન્સની વાત છે બહુ અગત્યની વાત છે, એ પ્રમાણે અત્યારે રહેવું. બીજું, વાલા ભક્તો, થોડો સમય પહેલા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની પરાવાણી એટલે વચનામૃત, એ વચનામૃત આપણી આ જીવંત પરંપરાની અંદર આપણા આદિગુરુ ગુણાતીતાનંદ સ્વામી, એમના પરમ શિષ્ય એટલે સ્વામી બાલ મુકુદાસજી સ્વામી અને એમના કૃપાપાત્ર શિષ્ય એટલે સ્વામી નારાયણદાસજી સ્વામી, આ નારાયણદાસ સ્વામી પાસે આપણા ગુરુવર્ય પૂજ્ય સ્વામી બાપાએ સ્વામિનારાયણ ભગવાનનું વચનામૃતનું તાત્પર્ય કહેતા વચનામૃતનું જ્ઞાન પ્રાપ્ત કરેલું. અને એવું જ વચનામૃત એટલે પૂજ્ય સ્વામી બાપાની આજ્ઞા અને અનુરૂતિમાં રહી વર્તમાન કાળે ગુરુસ્થાને બિરાજતા આપણા પૂજ્ય ગુરુ મહારાજ એમને પ્રાપ્ત કરેલું. અને એ વચનામૃત આપણી સંસ્થાના ટ્રસ્ટી અને સ્વામીના પરમ કૃપાપાત્ર પરમ ભગવદીય સંજયભાઈ નંદાણીના સંકલ્પથી એ વચનામૃતની આપણે શિબિર કરેલી. એક એક વચનામૃત વાંચી અને એ વચનામૃતના એક એક લીટી અને એક એક શબ્દ ઉપર પૂજ્ય સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને કહેવાનો જે ગુઢાર્થ રહસ્ય આપને સમજાવ્યો, એ વચનામૃત ક્રમશઃ પ્રથમ પ્રકરણના પહેલાથી માંડી અને અંત્ય પ્રકરણના વચનામૃત સુધીનું ક્રમશઃ વચનામૃત આપણી સંસ્થાની અંદર ચાલતી યુટ્યુબ ચેનલ દેવવાણી ચેનલની અંદર તમામ વચનામૃત મૂકેલા છે. તો વાલા ભક્તો, આ ટાઈમ અને આ સમયની અંદર આપણે ભગવાનનું ભજન કરીએ. પૂજ્ય ગુરુ મહારાજના શ્રી મુખેથી સ્વામિનારાયણ ભગવાનને જે આપને વચનામૃત આપ્યું છે, મહારાજનો કહેવાનો અર્થ અને એનો ગુઢાર્થ અર્થ એકદમ સીધી સાદી અને સરળ ભાષામાં ગુરુ મહારાજે આપને સમજાવેલ છે. તો એનું આપણે શ્રવણ કરીએ. વિશેષ વાલા ભક્તો, આનંદની વાત તો એ છે, આ જે મહામારીનું દુઃખ આવ્યું એમાં પૂજ્ય સ્વામીના સંકલ્પથી અને આજ્ઞાથી વંથલી ગુરુકુળની અંદર છેલ્લા મહિનો સવા મહિનો થયા 1 કલાકની ધૂન અને કાયમને માટે આપણી યુટ્યુબ ચેનલ દેવ વિઝનની અંદર પૂજ્ય સ્વામીના આશીર્વાદનું કાયમ શ્રવણ કરીએ છીએ. વિશેષ વાલા ભક્તો, આજે હું તમને હર્ષ અને આનંદથી વાત કરું તો આપણા આદિગુરુ એટલે ગુણાતીતાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની શુદ્ધ સર્વોપરી નિષ્ઠા અને સમજણ એવી સમજાવેલી છે કે એ અજોડ છે. તો એ ગુણાતીત સ્મૃતિ કહેતા ગુણાતીતાનંદ સ્વામીની વાત, સંપ્રદાયનું આ એક અદ્વિતીય શાસ્ત્ર છે. અને એ અદ્વિતીય શાસ્ત્ર આપણા ગુરુ મહારાજના જીવનની અંદર વણાયેલું છે. જ્યારે જ્યારે આપણે પૂજ્ય સ્વામીની આશીર્વાદની વાતો સાંભળીએ ત્યારે હું એટલું ચોક્કસથી કહીશ કે ક્યારેય પણ એવું ના બને કે ગુણાતીતાનંદ સ્વામીની વાત ન આવી હોય. એવું આ ગુણાતીત સ્મૃતિ
સાહિત્ય કહેતા સ્વામીની વાતો, તો એનું આજે વાલા ભક્તો આપણે સૌ પ્રથમ ગુણાતીતાનંદ સ્વામીની એક એક વાત અહીંથી વંચાશે અને એ એક એક વાત ઉપર સ્વામીનો કહેવાનો જે રહસ્ય છે એ પૂજ્ય ગુરુ મહારાજ આપને સમજાવશે. તો કથાની શરૂઆત કરતા પહેલા વિનંતી કરીશ પાર્ષદ નીલકંઠ ભગતને એ આવી અને પૂજ્ય ગુરુ મહારાજને ચંદનની અર્ચા કરી અને હાર પહેરાવશે. ત્યાર પછી આપણે કથાની શરૂઆત કરશું. પુરુષ વિધો વિધિમ વિધિ હરીશ્વર મુખ્ય બોધા શિરસી વહંતિ તે સમુદિતમ કિલયેન મુદા રુદિતમ જમ ભજે ભવહર હરે કૃષ્ણ. બીજું વાલા ભક્તો, હમણાં જ ત્રીજા મહિનાની અંદર તારીખ 8, 9 અને 10 એમ 3 દિવસ સુધી અતિ ધામધૂમથી આપણે અમૃત મહોત્સવની ઉજવણી કરી. અમૃત મહોત્સવ એટલે આપણા ઈષ્ટદેવ પરમ કૃપાળુ હરિકૃષ્ણ મહારાજનો ફૂલદોલ ઉત્સવ તેમજ પૂજ્ય ગુરુ મહારાજનો 75મો જન્મ ઉત્સવ, સાથે સાથે અનેકવિધ કાર્યક્રમો દરેક ભક્તોએ અતિ ભાવપૂર્વકથી આ ઉત્સવની ઉજવણી કરી. અમારા ગુરુકુળની અંદર અભ્યાસ કરી અને બહાર ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીનું મહાસંમેલન. વાલા ભક્તો, આ દિવસોને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે એમ થાય કે હજુ તો કાલે જ ઉત્સવ ઉજવો. અતિ આનંદમયનો આ ઉત્સવનું આપણે તો એ ઉત્સવનું દર્શન આપને આપણી યુટ્યુબ ચેનલ દેવ વિઝનની અંદર ફક્ત ને ફક્ત 2 જ દિવસની અંદર સારા એ ઉત્સવનું દર્શન દેવ વિઝન ચેનલમાં થશે. ખૂબ સરસ રીતે એક એક કાર્યક્રમના અલગ અલગ પાઠ કરીને રાખેલા છે. સંપ્રદાયના મૂર્ધન્ય સંતો આ ઉત્સવની અંદર પધાર્યા, એમના આશીર્વાદ છે. તેમજ ગુજરાતના અને ભારતના ખ્યાતનામ મોટિવેશનલ સ્પીકર એમને આ ઉત્સવમાં આવી અને આ ઉત્સવની અનુરૂપ જે વાત કરી એ પણ સાંભળવા મળશે. તેમજ કીર્તન આરાધના, ભજન કીર્તન સંધ્યા, તેનો પણ બધા જ ભક્તોને લાભ મળશે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અત્યારે જેમિસ ભગત દ્વારા નંદ સંતોના કીર્તનો અને ભજનો એનો પણ લાભ મળશે. એટલે ખાસ 2 દિવસની અંદર આ ઉત્સવ દેવ વિઝન ચેનલની અંદર મુકાશે, તો તેનો દરેક ભક્તો લાભ લેજો. બીજું, અત્યારે મેં કીધું એ પ્રમાણે આપણા આદિગુરુ ગુણાતીતાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની શરૂઆત, એની કથા સૌ પ્રથમ પહેલા અમારા મંડળના નાના એવા સંકેત ભગત
કે હમણાં જ જે આપણે અમૃત મહોત્સવ ઉજવો એ ઉત્સવમાં પૂજ્ય ગુરુ મહારાજને જે સમર્પિત થયા, જેને પોતાનું જીવન સમર્પિત કર્યું અને એ પાર્ષદ દીક્ષા ત્યારે લીધેલી, તો સૌ પ્રથમ શરૂઆતમાં ગુણાતીતાનંદ સ્વામીની એક વાત પાર્ષદ સંકેત ભગત વાંચ છે અને એમના ઉપર પૂજ્ય ગુરુ મહારાજ આપને રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે. તો હવે શરૂઆત કરીએ આદિ ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ સ્વરૂપ સ્વામીની વાતો. સ્થિતા રાધા શ્રેષ્ઠ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે. મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો. પ્રકરણ 1. ભગવાન તથા સંતના મહિમાનું મુખ્યપણું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે. પ્રથમ તો સર્વે સંકલ્પને પડ્યા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું છે. સ્વામી વાતું કરે છે તે આપણે સાંભળીએ છીએ. એમ સાંભળીને તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું ને કહ્યું છે તેમ સમજીને વર્તવું. ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી ને સાંભળવી. શ્રીજી મહારાજ તો પોતાનું અક્ષરધામ પાર્ષદને પોતાનું સમગ્ર ઐશ્વર્ય લઈ ને અહીં પધાર્યા છે. તે એવા ને એવા જ છે ને દેહ મૂકીને જેને પામવા છે તે આ જ દેહ છતાં મળ્યા છે. કાંઈ બાકી નથી એમ ન સમજાય તેથી જીવમાં દુબળાઈ રહે છે, ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુબળાઈ મનાય જ નહીં. ને જીવ બીજી રીતનો થઈ જાય ને મહિમા સમજાવવા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. ને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં. ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનું વાતો જે આપણે પુસ્તક વાંચવું હોય તો પુસ્તક બનાવે આપણું જીવન કવન એ વિશે તો જઈએ. બધાને ખબર છે અને યાદ છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે 3 ગુણથી પર. કોઈએ પ્રશ્ન કર્યો કે વચનામતની અંદર બધાના પ્રશ્ન છે તો ગુણાતીતાનંદ સ્વામીને કેમ નહીં? એટલે કોઈ એમ કહેતા કે અભણ છે એટલે એને પૂછતા આવડતું નથી. હવના મન હવ ગોબાવે. પરંતુ સ્વામીને કોઈ દિવસ ક્યારેય પણ મહારાજના વાક્યમાં શંકા થઈ નથી, એટલે કોઈ દી પ્રશ્ન પૂછવાનો આવતો નથી. સમજાણું ને? એટલે ગુણાતીત એટલે 3 ગુણથી પર. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એનાથી પર જેનું જીવન છે અને જે જીવન જીવા છે આવા ગુણાતીતાનંદ સ્વામી. સ્વામી કે કોઈ દિવસ મેં મહારાજને પ્રશ્ન પૂછ્યો નથી. એક દિવસ પ્રશ્ન પૂછ્યો જો કે મહારાજને પુરુષોત્તમ સમજવા, દેહાત્મ જુદા સમજવા, ઉત્તમ ભોગમાંથી રાગ ટાળવો અને સાધુ ઓળખવા, આ 4માં શ્રેષ્ઠ કયું? મહારાજ કે સાધુ ઓળખવા એ શ્રેષ્ઠ છે. એની અંદર 4નો સમાસ થાય છે. સ્વામીએ કોઈ દિવસ પ્રશ્ન પૂછ્યો નહોતો, પણ મહારાજે કીધું એટલે મેં પ્રશ્ન પૂછ્યો. અને સ્વામી એટલે સ્વામી. શ્રીજી મહારાજ જ્યારે સ્વધામ પધારવાના થયા ત્યારે બ્રહ્માનંદ સ્વામી ત્યાં હતા અને ગુણાતીતાનંદ સ્વામી હતા જુનાગઢ.
મહારાજે વિચાર કર્યો કે જ્યાં સુધી બ્રહ્માંડ નહીં છે ને ત્યાં સુધી મને જવા દે નહીં. પછી બ્રહ્માંડ સ્વામીને બોલાવ્યા કે તમે જુનાગઢ જાઓ અને ગુણાત્મા સ્વામી મોકલો. બ્રહ્માંડ સ્વામી સમજી ગયા આ કાળિયાનું કપટ છે, કારણ કે હું અહીં હોઈશ ત્યાં સુધી જવાનું નામ નહીં લે, અને હું જાય એટલે માહિતી તો વહી જવાનું આ નક્કી છે. છતાંય મહારાજનું વસન માથે ચડાવી અને ગયા. ગુણાત્મા સ્વામીને ગયા, રોકાણા. પછી મારા મીઠા વાલા કેમ વિસરો, તમથી બાંધેલ તન, આ કીર્તન બોલ્યા. મહારાજે પ્રશ્ન કર્યો સ્વામી, સ્વામી ધામમાં જાય કે રોકાઈ? સ્વામી કે તમારી મરજી, જાઓ એમ ન કીધું, એમ રોકાવ એમ પણ ન કીધું. આવું જેનું જીવન છે, આવું જેનું કવન છે, આવા ગુણાત્મા સ્વામી એના આશીર્વાદ રૂપ આજે એની વાતો છે. આપણે બધા સોરઠી ગુણાતીત જ્ઞાનવાળા છીએ, એટલે એ માતાનું આપણે ધાવણ થયા છીએ, એટલે બહુ વાંધો આવે નહીં. સમજ્યા ને? ગઢુંદીમાં લગભગ બધા નહીં છે. જુનાગઢ જિલ્લો આખો, જુનાગઢ દેશ બધાને ગઢુંદી છે. પરંતુ અમુક અમુક વાતો હોય શાસ્ત્રમાં ન હોય, અમુક રહસ્ય હોય એ ગુરુ થકી સમજાતું હોય. એવી વાતો હોય ને અમુક એ લખાય નહીં, પણ કરણ ઉપકરણ એકબીજા થકી વાત સમજવામાં આવતી હોય. એટલે શરૂઆત કરી મહિમાને. આ પ્રકરણ છે ભગવાન અને સંતોના મહિમાનું મુખ્ય. શરૂઆત કરી પ્રથમ તો સર્વ સંકલ્પને પેડા મૂકી એકાગ્રચિત થઈ ભગવાન પુરુષોત્તમ નારાયણને સંભાળી એમ સમજવું. શ્રીજી મહારાજ બેઠા છે, વાતો કરે છે અને હું સાંભળું છું. આ પ્રમાણે સમજી વિચારી અને એ પ્રમાણે વર્તવા લાગવાનો. એક પેરેગ્રાફ. સર્વ સંકલ્પો એટલે જગતના જ બરાબર, પણ ભગવાન સંબંધી. સ્વામી કહેતા સભામાં બેઠા હોય અને જો વાત સમજવી હોય તો બધું બંધ કરી દેવું પડે. અશુભ સંકલ્પ બરાબર, પણ શુભ સંકલ્પ છે એ પણ બંધ કરવા પડે, તો સભામાં શું વાત થાય છે ને એ આપણે સમજવામાં આવે. નકર આ કાને સાંભળી આ કાને વહી જાય. કારણ કે સિટીની અંદર લાલ લાઇટ થાય એટલે ગમે હોય ને ઊભું રહેવું પડે. જો એની અંદર ગાડી પ્રસાર કરે તો એમાં શું થાય? એક્સિડન્ટ થાય અને ગુનો સ્વીકારવો પડે. એમ સ્વામી કે પ્રથમ તો લાલ લાઇટ બતાવી ગુણાત્મા સ્વામીએ કે જેને ભગવાનની વાત સમજવી હોય એને પ્રથમ તો સર્વ સંકલ્પ મૂકવા પડે. અને એમ ધારવું કે સ્વામી વાતો કરે છે અને હું સાંભળું. સમજે ને? ખાવું કરું, ખાધા પછી પાચન કરવાનું, પાચન થયા પછીનું લોહી થાય ને તો એ કામમાં આવે. સમજાણું? એ વાતો કરે છે, હું સાંભળું છું, એ પ્રમાણે સમજી અને પછી પોતે વર્તનમાં મૂકવું. આ નામ કહેવાય લોહી થયું કહેવાય અનાજનું. શ્રીજી મહારાજ પોતાનું અક્ષરધામ પાર્ષદ સમર્ગ લઈ અહીં પધાર્યા. એવા ને એવા છે. દેહ મૂકીને જેને પામવા હતા એ દેહ છતાં મળ્યા છે. બસ દેહ મૂકવું એટલે પંચભૂતનું શરીર છોડવું એ નહીં હે.
પરંતુ પોતાનું મનનું ધાર્યું છોડવું. બધુંય થાય પણ પોતાના મનનું ધાર્યું છોડવું છે ને એ ન થાય. ઊંધે માથે તપ કરવું હેલું છે, પગર ખાવીને યાત્રા કરવી હેલી છે, ઉપવાસ કરવા હેલા છે, પંચ ધૂણી તાપવી હેલી છે. કઠણમાં કઠણ શું છે? આ દુનિયાની અંદર પોતાનું મનનું ધૈર્ય છોડવું. એ સ્વામી બાપા કહેતા, સ્વામી કે પોતાના મનનું ધૈર્ય છોડી દે એ માણસ આ દુનિયામાં ભગવાનની પેઠે પૂજાય. માણસ આજના યુગમાં દુઃખ પામી કરે હું કે પોતાનું મનનું ધૈર્ય મૂકે નહીં કકો, હું કેમ હાસું, બસ સમજાય ને. ધોકો ને ધડકી આ બે વાના રાખે, મૂકે જ નહીં. એટલે કારણ એ છે પોતાના મનનું ધાર્યું કરે છે માટે. એટલે સ્વામી કે જન્મ લેવો પડતો નથી, પરંતુ આપણે મનનું ધાર્યું કર્યું એટલે જન્મ લેવો પડે છે. સમજાય છે ને? જન્મ લેવો નથી પણ બી વાવ્યું છે એટલે કોટો કાઢવાનો જ છે. પૃથ્વીમાં બી પડ્યું છે એટલે કોટો નીકળવાનો જ છે. એમ પોતાના મનમાં ધાર્યું કરવું છે તો થવાનું છે. જો એટલે દેહ મૂકીને જેને પામવા હતા, દેહ મૂકવો એટલે ખબર પડી ને, પોતાના મનનું ધૈર્ય છોડવું. એવા ને એવા સમજ્યા ને, એક જરાય પણ એમાં ફેર નથી. જો પહેલા વહેલા સ્વામી લાલ બત્તી કરીએ, સમજાણું ને, બધું છોડી દેવાનું. સારા સંકલ્પ, નબળા બધું. જો પાણી જતું હોય અને જો રસ્તામાં રોકાઈ જાય તો કેરામાં પાણી ન જાય, સળી જાય બધું, સમજે ને, રીજી જાય. ખેડૂતનો વિષય છે ને, ધોરિયામાં હાલી ન તાણે તો અરખે પડખે છે ને વહી જાય. એ પાણી કેરામાં પૂગે નહીં. એટલે ગુણાતાન સ્વામી કે પાણી જો કેરામાં પુગાડવું હોય તો બધું છોડવાનું, સમજે ને. એટલે ગુણાતીત સ્વામી એટલે ખબર પડે ને, મહારાજની મરજી પ્રમાણે રહેનારા. મહારાજનું શું જીવન, મહારાજનું શું છે જો. એટલે જેવા એવા ને એવા છે, દેહ મૂકીને જેને પામતા દેહ છતાં મેળા છે. જો પડીએ ને દેહ મૂકીને મનનું ધાર્યું છોડીએ. ચાલો. સાયંખ વિચાર કરવા શીખવો ને સાયંખ વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ ને માન એ 5 દોષ તથા અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવ એ 3 તાપ એ સર્વનું દુઃખ મટે નહીં ને સાયંખ વિના અર્ધો સત્સંગ કહેવાય. માટે સુખ્યા રહેવાને અર્થે સાયંખ વિચાર કરવો. સાંખ એટલે આંખ. આંખથી જેમ દેખાય એમ સાંખ વિચારથી ભવિષ્યની અંદર આપણામાં સુખ અને શું દુઃખ આજે. સાંખ વિચાર કેનો છે? સાધુનો. યોગ છે મૂર્તિ, આચાર્ય છે ધર્મશાસ્ત્ર પાળન પડાવે, અને વેદાંત શાસ્ત્ર છે ગ્રસ્ત હરિભગત. સાધુનો સ્વામી બાપા કહેતા, ગુણાત્મ કહેતા, ગમે એવો ગ્રસ્ત હોય અને ઘરે ખરેખર મકાન બને આમ કરે તેમ, પણ સાધુ એક વાત કહે, ભાઈ જીવતા રહેજે, મર્યા પછી રહેતો નહીં. આ સાંઈક વિચાર. જીવતા રહેજે, મર્યા પછી નહીં. એટલે ખબર પડી જાય ને, મર્યા પછી કોણ રહે? ભૂત થવું પડે ને. આ સાંઈક વિચાર. સાંઈક વિના સ્વામી કે અર્ધો સત્સંગ કહેવાય. લોભ, કામ, સ્વાદ, સ્નેહ, માન એ લોભ એ બધા સાંઈક વિના એ ટળે નહીં. માટે સુખ્યા રહેવાને અર્થે સાંઈક એટલે ખબર પડી ને, આપણે કોઈના નથી, આપણું કોઈ નથી. આત્મા એકલો આવ્યો છે ને એકલો જવાનો છે. સમજાણું?
આપણે એકલા છીએ દુનિયામાં, બસ બીજું કોઈ નથી. જો આ સાંખ વિચાર કહેવાય. સુખી રહેવાને માટે, સમજ્યા ને. ઓલો સંન્યાસી હાલ્યો જતો હતો, રસ્તામાં દોરડું મળ્યું, નાખ્યું ખંભે, થોડો હાલ્યો તો પડી ગયો. પછી વિચાર કાંઈ નહીં, મુસ્કું પાયા જ નહોતા. જો નહોતું મળ્યું, લેવા જવું જોઈએ ને, પાછું ગોતવા જવું જોઈએ. જો પણ જડ્યું જ નહોતું. જો જોયું ને, આ નામ કહેવાય મરદાન કહેવાય, ખબરદાન. સાંખ એટલે ખોટું, સમજાણું ને. એટલે એ વિચાર કરવાનો, સમજ્યા ને. ચાલો બોલો. પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસો સુધી યુદ્ધ કર્યું, પણ ભગવાન જીતાણા નહીં. પછી ભગવાને પ્રહલાદજીને કહ્યું, એ યુદ્ધ કરીને તો હું જીતાવ્યો નથી. મને જીતવાનો ઉપાય તો એ છે, જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતવન કરવું ને નેત્રમાં મારી મૂર્તિ રાખવી. એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ રાખવી, એમ કહ્યું છે. પછી એવી રીતે પ્રહલાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન 6 માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે, તે શીખવો. પ્રહલાદની વાત આવી. હા, શ્રીજી મહારાજે લોયાના 3માં લખ્યા, અને પરોક્ષ અને ભક્ત પ્રહલાદ એક જ લખ્યો, બાકી બધાએ પ્રત્યક્ષને લખ્યો. આ પ્રહલાદની વાત જોઈ. પ્રહલાદજી અને નારાયણ ભગવાન તપ કરતા હતા. પ્રહલાદજી ગયા જોતા જોતા ત્યાં પાતાળમાં, અને કહ્યું, ભાઈ શું કામ કરો તપા? કે તારા જેવા રાક્ષસને મારવા માટે. ભગત નહોતો થયો, પછી થયો. એમ કે હા, પછી બેને વિધ થયું. જો ભગવાને કીધું કે યુદ્ધે કરી હું જીતાય એવો નથી. મને જીતવો હોય તો જીભે કરી મારું ભજન કરવું, મનમાં મારું ચિંતન કરવું, નેત્રમાં મૂર્તિ રાખવી. આ પ્રકારે પ્રહલાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાને 100 માસમાં વશ થઈ ગયા. માટે ભગવાને રાજી કરવા માટે ઉપાય સર્વોપરી છે, સમજાણું ને. એમ આપણે ભગવાન હવે બાહ્યું નહીં ચડાવવાની. હું રાજ, ભગવાન હવે બાહ્યું નહીં ચડાવવાની ને આપણે નમી જવાનું. બોલો. પ્રહલાદ ખીજાણો કે મને મારવા માટે, તારા માટે છે. જો તારા જો દુષ્ટ છે ને, એને મારવા માટે હું તપ કરું છું. રાજથી કહેવાય ને, જો રાજા, જો તો એ ભગવાને એને ઉગારી લીધો, સમજાણું ને. ભગવાનને શરણે થાય તો ભગવાન જરૂર આપણને ઉગારી લેશે. એને આપણે થવું જોઈએ, સમજ્યા ને. જેની જેના એની લાજ દુનિયામાં છે ને. મા બાપ છે એ દીકરાનું પોષણ કરે છે, લાજ રાખે. શા માટે? પોતા પણ બનાવવું છે. એટલે પ્રહલાદજીની વાત આવી, ખબર પડી ને. હાલો. ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય, તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજે છે, ભગવાનના કર્યા વિના પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી. એમ સમજીને સુખી રહે ને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂંથાઈ જાય. બોલો શું આવ્યું? ધ્રુવી ભગત સેવાનાથી બસ ભૂલાઈ ગયું બધાને. બોલજી. હાલો બોલો શું આવ્યું? બરાબર છે.
ગમે એવું હોય એના દેશકાળમાં એની સ્થિતિની ખબર પડે. સમજ્યા? ભગવાનનું કર્યું થાય છે, ભગવાનના કર્યા સિવાય કોઈનું પાંદડું હલતું નથી. એમ સમજીને સુખ્યો રહેજો. એમ ન સમજે તો એને દેશકાળ આવે ત્યારે એને સમજણ સુતાઈ જાય. કર્યું ભગવાનનું થાય છે. દુનિયાની અંદર મારનાર છે એના કરતાં રાખનાર છે ને મોટો છે. મારનારને 2 હાથ છે, રાખનારને 1000 હાથ છે ને. એ 1000 હાથવાળા પકડી લેજો. વિચાર કરવાનો ખબર પડે ને, બહુ વિચાર કરો. ભગવાનનું કર્યું થાય છે. સમજ્યા? કાળ કર્મે માયા એ કોઈનું કર્યું થતું નથી. આવી સમજણ હોય અને ગમે દેશકાળ આવે તો પણ સમજણ શું થાય નહીં. જો મારા ભગવાન એના કર્યા સિવાય કોઈનું પાંદડું હલતું નથી. જો અને એની સાથે સુખ આવે તો ભલે, દુઃખ આવે તો ભલે. બસ સુખ આપે તો ભગવાન, કદાચ દુઃખ આપે તો મારા ભગવાન ઈષ્ટદેવ, પણ બીજા કોઈનું કામ નથી. આવી સમજણ ક્યારે કામ કરે? દેશકાળ આવે ત્યારે. સમજાણું? દરરોજ નહીં, દરરોજની જરૂર નથી, પણ સમય પ્રમાણે એની જરૂર પડે ને પડે. જો નકર સામાન્ય દેશકાળ આવે ને તો પછી માણસ છે ને સમજણ સુતાઈ જાય. આ તારી કંઠી, આ તારી માળા ઉપાડ. આપણે ભગવાન માટે કેટલું કર્યું અને આપણા માટે કાંઈ નહીં, એટલું નહીં કરવાનું. પણ એનો ઊંચો હાથ છે ને આપણો નીચો હાથ છે, એ યાદ રાખવાનું. ભૂસ્યું નહીં ચડાવવાની, બાહ્યું નહીં ચડાવવાની ભગવાને સામે. નકર પછી રાવણની ઘોડે થાય, કાં કંસની ઘોડે થાય. ખબર પડી ને? રાવણે ભગવાન આમી બાહી ચડાવી, શું થયું? પતન. મામો કંસ હતો એ ભાણેજ અમે બાહી ચડાવી તો શું થયું? બરાબર ને? એટલે ભગવાન અને મોટા પુરુષ એની પાસે માગવાથી, પ્રેમથી વસ્તુ મળે છે, વટથી ન મળે. આમ હું કરી લઉં એ વાત ખોટી. વટ હાલે ગરીબ માણસો ન્યા બિચારા પાસે. આ જીવ સાધન તે શું કરશે? એ તો જેમ કોષ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખલો. કેમ છે તેને ઢોર ખાય, પંખી ખાય, તેમ સાધન વતે કલ્યાણ થવું તે એવું છે. ને ભગવાનની પ્રાપ્તિ તો કેવી છે? જે આ પૃથ્વીમાં વરસાદ વરસે ને દાણા પાકે, પછી તેને ઢોર ખાય, પંખી ખાય ને ચોર લઈ જાય તો પણ ખૂટે નહીં. કૂવા, તળાવ ને નદીઓ ખૂટે પણ સમુદ્ર ન ખૂટે. તેમ ભગવાન વતે કલ્યાણ તે એવું છે. ને આ તો બહુ જ દુર્લભ છે, પણ મહિમા સમજાતો નથી. ભગવાનની પ્રાપ્તિ કેવી ખબર ને? વરસાદ વરસે, દાણા પાકે, બધાય ખાય, ખૂટે નહીં. એમ ભગવાન વચ્ચે કલ્યાણ કેવું કીધું? આવું સુગમ. અને કો જોડી અને વાડી કરો તો શું થાય? કેટલું પાકે? કાંઈ ન થાય. એમ પુરુષ પ્રયત્ન એટલું કામ કરે અને ભગવાનની કૃપાથી કેટલું કામ થાય. વસ્તુ મિશ્રણ બે છે. ફૂલ હોય તો સુગંધ હોય, સુગંધ હોય તો ફૂલ હોય. એમ પુરુષ પ્રયત્ન કરો તો ભગવાનની કૃપા થાય. પણ પુરુષ પ્રયત્ન અધિક નહીં માનવાનો.
સમજ્યા ને 60 અને 40નો રેશિયો કરવાનો એટલે ખબર પડી જાય ને હોઈએ હો પૂરા થાય 60 40 કરો કેટલા થાય તો બસ 60 રેશિયો મૂકો પૂરું ભગવાનની કૃપા અને 40નો રેશિયો મૂકો સાધનનો. સ્વામી કે હાથ જોડીએ તો હાથના પાપ બળી જાય. હાથ જોડો તો ને હાથ જોડવા એટલું શું કહેવાય પુરુષ પ્રયત્ન અને પાપ બળ્યા એ શું કહેવાય ભગવાનની કૃપા. ખબર પડી ને. દર્શન કરીએ તો આંખીના, વાતો સાંભળીએ તો કાનના. ખબર પડી ને. એટલે ભગવાનની પ્રાપ્તિ ખબર એવી છે. સાધન કરે 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 શું કરે બસ નહીં કરવાના, પરંતુ ઈષ્ટદેવ ગુરુ એની આજ્ઞામાં રહીને જે કરવું એ ભગવાનને મોટા પુરુષ તેની આજ્ઞામાં રહીને કરવાનું. સમજ્યા ને. આવું ગુણાતીતાનંદ સ્વામીનું જીવન કવન છે, આવી એની વાતો છે, આવું એનું રહસ્ય છે. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય.